હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે સમાન એટલે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કની ચર્ચા કરી અને ટોર્ક માટેનું સૂત્ર મેળવેલ છે. તેમજ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની પણ ચર્ચા કરી છે. તો આજે આપણે એના ઉપર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્વાધ્યાયનો 4.9મો દાખલો જોઈએ. 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલ છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે? હવે અહીં આપેલ જે ગૂંચળું છે એ ચોરસ છે, એની લંબાઈ 10 સેન્ટીમીટર છે, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 12 એમ્પિયર છે. જે આપેલ સમાન ચુંબકીય ક્ષેત્ર છે એ 0.8 ટેસ્લા છે અને જે ગૂંચળાના સમતલના લંબ સાથે બનાવેલો જે ખૂણો એ 30 ડિગ્રી છે. તો એનો અર્થ એવો થયો કે અહીં આપેલ જે વસ્તુ છે એને આપણે નોંધી લઈએ પહેલાં અને એના ઉપરથી ગૂંચળા પર લાગતું જે ટોર્કનું મૂલ્ય છે તે શોધીએ. તો કેપિટલ N આંટાની સંખ્યા એટલે 20, પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 12 એમ્પિયર, લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, સો 10 ઇન્ટુ 10⁻² મીટર થશે. માટે L ઇઝ ઇક્વલ ટુ 10⁻1 મીટર થશે. હવે A ઇઝ ઇક્વલ ટુ L², કારણ કે અહીં ચોરસ ગૂંચળું છે અને તેથી અહીં 10⁻1⁻² ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર સ્ક્વેર જેટલું થશે. હવે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 0.8 ટેસ્લા અને થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો અહીં જે આપેલ ગૂંચળું છે એ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય આપણે જાણીએ છીએ ટો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર NIAB સાઇન થીટા. હવે આ બધી કિંમતો છે તે જો અહીં ઉમેરી દઈએ તો N ઇઝ ઇક્વલ ટુ 20, I ઇઝ ઇક્વલ ટુ 12 એમ્પિયર, A ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર સ્ક્વેર, B ઇઝ ઇક્વલ ટુ 0.8 ટેસ્લા ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી થશે. હવે સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ 1/2 થયું. ફરી પાછું એનું એ પદ આપણે અહીં લખીએ તો 20 ઇન્ટુ 12 અને 0.01 પણ લખાય ઇન્ટુ 0.8 ઇન્ટુ 1/2 થશે. હવે જો ગુણાકાર કરીએ આ પદને અને ડિવાઇડેડ બાય જો 2 કરી નાખીએ તો આપણને 0.96 મળે છે. માટે અહીં ટો ઇઝ ઇક્વલ ટુ 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર મળશે. આમ જે ગૂંચળું છે એ ગૂંચળા પર લાગતું જે ટોર્ક છે એનું મૂલ્ય ટો ઇઝ ઇક્વલ ટુ 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર થશે. હવે સ્વાધ્યાયના 4.13મો દાખલો. એ 1.0 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી
વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. હવે અહીં આપેલ જે ચુંબકીય ક્ષેત્ર છે તે 1 ટેસ્લા છે. જે વર્તુળાકાર ગૂંચળું છે એની ત્રિજ્યા 8 સેન્ટીમીટર આપેલી છે. આંટાની સંખ્યા 30 આંટા આપેલા છે. પ્રવાહ 6 એમ્પિયર છે અને જે એંગલ છે એ 60 ડિગ્રી આપેલ છે. હવે આપણે જાણીએ છીએ કે જો ધારો કે ગૂંચળું જે આવર્તન ન થાય, ન કરે, તેના માટે જે એના પર લાગતું ટોર્ક હોય એના જેટલા જ મૂલ્યનું, પરંતુ એની વિરુદ્ધ દિશામાં જો એટલું ટોર્ક મળી જાય તો એ ગૂંચળું એ આવર્તન ન કરી શકે. તો સૌપ્રથમ આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જે મુકેલ જે વિદ્યુત પ્રવાધારિત જે વર્તુળાકાર ગૂંચળું છે તો એના પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધીએ. તો સૌપ્રથમ અહીં આપણે આપેલ માહિતી નોંધી લઈએ. n બરાબર 30, I બરાબર 6 એમ્પિયર, સ્મોલ r એટલે કે ત્રિજ્યા 8 સેન્ટીમીટર, સો અહીં 8 ઇન્ટુ 10⁻² મીટર લખાશે. b ઇઝ ઇક્વલ ટુ 1 ટેસ્લા અને થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. માટે આ જે ગૂંચળું છે એ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય τ ઇઝ ઇક્વલ ટુ NIAB સાઇન થીટા સૂત્ર મુજબ જો લખીએ તો આ રીતે લખી શકાય. સો ઇઝ ઇક્વલ ટુ NI, અહીં A ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર લખેલ છે કારણ કે અહીં જે આપેલ ગૂંચળું છે તે વર્તુળાકાર ગૂંચળું છે. માટે ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થશે ઇન્ટુ બી ઇન્ટુ સાઇન થીટા. હવે આ બધી કિંમતો જે અહીંથી મૂકી દઈએ તો n ઇઝ ઇક્વલ ટુ 30, I ઇઝ ઇક્વલ ટુ 6 એમ્પિયર, પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14, r ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 10⁻² મીટર અને એનો વર્ગ થશે. b ઇઝ ઇક્વલ ટુ 1 ટેસ્લા અને સાઇન 60 થયા. પણ આપણે જાણીએ છીએ સાઇન 60 એટલે √3/2 જેટલું થશે. માટે τ ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 6 ઇન્ટુ 3.14 ઇન્ટુ 8નો વર્ગ એટલે 64 થશે અને ઇન્ટુ 10⁻² નો વર્ગ એટલે 10⁻4 થશે ઇન્ટુ સાઇન 60 √3/2 અહીં આપણે લખેલ છે. હવે અહીં √3 ઇઝ ઇક્વલ ટુ 1.732 થાય. માટે ફરી પાછી એ કિંમત લખી દઈએ તો τ ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 6 ઇન્ટુ 3.14 ઇન્ટુ 64 ઇન્ટુ 10⁻4 ઇન્ટુ 1.732 ડિવાઇડેડ બાય 2 થશે. હવે આ પદના જો આપણે ઉપર અંશમાં ગુણાકાર અને છેદમાં જો 2 વડે ભાગી નાખીએ તો અહીં જે આન્સર મળે છે એ 31325.6 મળે છે ઇન્ટુ આ 10⁻4 તેમના તેમ લખેલ છે. માટે હવે દશાંશ ચિહ્ન અહીંયા છે. ડાબી બાજુ આપણે 1, 2, 3 અને 4 જો 4 સ્ટેપ જો અહીં આપણે દશાંશ ચિહ્નને ખસેડીએ તો 10⁻4 થશે અને આ 10⁻4 સો 0 થઈ જાય એટલે 1. માટે τ ઇઝ ઇક્વલ ટુ 3.13256 ન્યૂટન ઇન્ટુ મીટર મળશે. માટે અહીં ગૂંચળા પર લાગતું જે ટોર્ક છે એ τ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 3.133 રાઉન્ડ ઓફ કરી દીધું અને ન્યૂટન ઇન્ટુ મીટર થશે. તો આ રીતે ગૂંચળા પર લાગતું જે ટોર્ક છે તે આપણને મળે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે જો ગૂંચળા ઉપર ટોર્ક જો લાગે તો એ ગૂંચળું ફરશે. પરંતુ એ ગૂંચળાને જો ફરતું જો અટકાવવું હોય તો અટકાવવા માટે આપણે સમાન મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવું પડે. માટે આપણે કહી શકાય કે ગૂંચળાને ફરતું અટકાવવા જરૂરી ટોર્કનું મૂલ્ય એટલે આટલું જ હશે, પરંતુ એની દિશા વિરુદ્ધ દિશામાં હશે. માટે ટોર્કનું મૂલ્ય τ' લખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર
થશે. હવે ક્વેશ્ચન બી. જો ક્વેશ્ચન એ માં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે. બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે પહેલો તો અહીં આપણે જો અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે અને એનું ક્ષેત્રફળ જો તે જ હોય તો આપણે કહી શકાય કે એનો ટોર્કના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. માટે અહીં તમારો જવાબ બદલાશે તો અહીં આપણે લખીશું ના, કારણ કે જવાબ તેનો તે જ રહે છે. ટોર્કનું મૂલ્ય બદલાશે નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ આકારના સમતલ ગૂંચળું માટે આપણે આ ટો ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ ક્રોસ બી જે સૂત્ર છે એ સૂત્ર સાચું છે. અને અહીં જે સમતલ ગૂંચળું છે એ ગૂંચળાનું ક્ષેત્રફળ સમાન છે અને તેથી અહીં ટોર્ક બદલાશે નહીં. હવે ઉદાહરણ નંબર 4.11. પાસ પાસે વીંટાળેલા 100 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો ક્વેશ્ચન એ, આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? તો અહીં ગૂંચળાના કેન્દ્રમાં જો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે એનું જે સૂત્ર છે તે જાણીએ છીએ. B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 NI ડિવાઇડેડ બાય ટ્વાઇસ R. તો આ સૂત્રમાં જો આપણે કિંમત મૂકીએ તો આપણને અહીં ગૂંચળાના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર મળી જાય છે. તો અહીં પહેલા આપેલ વિગતો નોંધી લઈએ. તો 100 આંટાવાળું છે, 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળાકાર ગૂંચળું છે, 3.2 એમ્પિયર જેટલો અહીં વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીં આપણે n ઇઝ ઇક્વલ ટુ 100, I ઇઝ ઇક્વલ ટુ 3.2 એમ્પિયર, મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. સ્મોલ r એટલે કે ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, સો 10 ઇન્ટુ 10⁻² મીટર થશે. માટે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 10⁻1 મીટર થશે. માટે અહીં હવે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 NI ડિવાઇડેડ બાય ટ્વાઇસ R. હવે આ કિંમતો મૂકી દઈએ તો મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷, n ઇઝ ઇક્વલ ટુ 100 આંટાની સંખ્યા ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ 3.2 એમ્પિયર અને ડિવાઇડેડ બાય 2 અને r ઇઝ ઇક્વલ ટુ 10⁻1 અહીં મીટર જેટલું થશે. હવે જો આ 10⁻1 જો આપણે ઉપર લઈ લઈએ તો અહીં 10⁻2 અને આ 10⁻+1 થશે. માટે 10⁻³ થયા અને અહીં 10⁻⁷. માટે અહીં આપણે કહી શકાય કે 10⁻⁴ રહી જશે. હવે આ 2 ઇન્ટુ 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ, સો અહીં 2 પાઈ બાકી રહેશે ઇન્ટુ 3.2. સો અહીં B ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ 3.2 ઇન્ટુ 10⁻⁴ થશે. માટે B ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3.14 પાઈની કિંમત ઇન્ટુ 3.2 ઇન્ટુ 10⁻⁴. હવે આ જો ગુણાકાર કરી દઈએ આપણે આ પદનો તો અહીં B ઇઝ ઇક્વલ ટુ 20.096 ઇન્ટુ 10⁻⁴
ટેસ્લા જેટલું થશે. પરંતુ અહીં જો આપણે એક સ્ટેપ ડાબી બાજુ લઈ જઈએ તો અહીં 10⁻1 થશે અને અહીં 10⁻⁻4 માટે 10⁻³ રહી જશે. સો ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ 2.0096 ઇન્ટુ 10⁻³ ટેસ્લા થશે. જો રાઉન્ડ ઓફ કરીએ તો આપણે માટે બી ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻³ ટેસ્લા થશે. હવે ક્વેશ્ચન બી, ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ એટલે કે ચાક માત્રા કેટલી હશે? હવે ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા અથવા તો મોમેન્ટ જો આપણે કહીએ તો એને સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ અને એનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ NIA છે. અહીં વર્તુળાકાર ગૂંચળું છે માટે a ઇઝ ઇક્વલ ટુ πr² લખાશે. માટે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ NI ઇન્ટુ πr² થશે. હવે આ બધી કિંમતો ઉમેરી દઈએ. આપણે આગળ નોંધ કરી જ છે. n ઇઝ ઇક્વલ ટુ 100, I ઇઝ ઇક્વલ ટુ 3.2 એમ્પિયર, પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1 મીટર હોલ સ્ક્વેર એટલે 10⁻² થશે. હવે આ 100 છે એને આપણે 10⁻² પણ લખી શકાય ઇન્ટુ 3.2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 10⁻² માટે આ 10⁻² અને 10⁻² કેન્સલ આઉટ થશે. માટે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 3.2 ઇન્ટુ 3.14 થશે. માટે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ જો આ પદનો ગુણાકાર કરીએ તો 10.048 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. અને જો રાઉન્ડ ઓફ કરીએ તો m ઇઝ ઇક્વલ ટુ અહીં 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર લખી શકાય. હવે જો ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં એક રેખસ્થ હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 કોણ જેટલું કરે છે એટલે કે એટલા ખૂણા પર જાય છે. ત્યારે ક્વેશ્ચન સી, ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? હવે ટોર્કના મૂલ્યો શોધવાના છે એટલે ટોર્કનું સૂત્ર લખવું પડશે. તો ગૂંચળા પર લાગતું જો ટોર્ક લખીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b થશે. માટે મૂલ્ય સ્વરૂપે ટો ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા લખાશે, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે સમીકરણ નંબર 1 પરથી આપણે પ્રારંભિક ટોર્ક અને અંતિમ ટોર્ક શોધીએ. તો પ્રારંભિક ટોર્ક માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ. અહીં સ્મોલ m આપણે મેળવેલ છે 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. બી આપણને આપેલ છે 2 ટેસ્લા અને થીટા અત્યારે છે 0 માટે ટો ઇનિશિયલ આઈ ઇઝ ઇક્વલ ટુ mb sin થીટા. સો ઇઝ ઇક્વલ ટુ m ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, b ઇઝ ઇક્વલ ટુ 2 ટેસ્લા ઇન્ટુ સાઇન 0. પરંતુ અહીં સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે માટે અહીં ટો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે
અંતિમ ટોર્ક માટે લખીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે ટો એફ ફોર ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. હવે m ઇઝ ઇક્વલ ટુ 10, b ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સાઇન 90 થાય, પરંતુ આપણે જાણીએ છીએ સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે અહીં 10 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 20. સો ટો એફ ઇઝ ઇક્વલ ટુ 20 ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો આપણે એને જૂલ પણ કહી શકાય. માટે જો પરિણામી ટોર્ક કહીએ તો શરૂઆતનું ટોર્ક 0 હતું, ફાઇનલ ટોર્ક 20 ન્યૂટન ઇન્ટુ મીટર છે. માટે પરિણામી ટોર્ક એટલે ટો ઇઝ ઇક્વલ ટુ ટો એફ માઇનસ ટો આઈ ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ અહીં 20 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ થશે. હવે ક્વેશ્ચન ડી જોઈએ કે જ્યારે ગુચડું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે. ગુચડાની ઝડપની ચાક માત્રા આપેલ છે 0.1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો અહીં ટોર્ક આપણે જાણીએ છીએ, આગળ આપણે સૂત્ર જોયું સમીકરણ નંબર 1 કે ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા છે, પણ આપણે એ પણ જાણીએ છીએ કે ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા, જ્યાં આઈ એટલે જડત્વની ચાક માત્રા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ. પરંતુ કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા બાય ડીટી થશે, જ્યાં ઓમેગા એટલે કોણીય ઝડપ થઈ. તો આ રીતે ટોની કિંમત આપણે અહીં આઈ આલ્ફા લખી દઈએ તો ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા છે, અને આ ટોની જગ્યા પર આપણે આઈ આલ્ફા લખીશું. માટે ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા થશે. પરંતુ આપણે જાણીએ છીએ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તો ડી ઓમેગા બાય ડીટી, જે કિંમત અહીં ઉમેરી દઈએ. માટે અહીં આલ્ફાની કિંમત ઉમેરી દઈએ તો આઈ ઇન્ટુ ડી ઓમેગા બાય ડીટી થયું ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા થશે. હવે અહીં આ જે સ્વરૂપ છે તે થીટા છે અને અહીં ચલ ટી છે, તો આપણે ડી થીટા વડે ઉપર અંશમાં ગુણીએ અને ડી થીટા વડે જો ભાગી દઈએ તો આપણે આ રીતે લખી શકીએ. માટે આઈ ઇન્ટુ ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી. આ તો કેન્સલ આઉટ થશે એટલે એનું એ જ લખ્યું છે, પરંતુ અહીં જો આપણે સંકલન કરીએ તો થીટા સ્વરૂપમાં સંકલન કરવા માટે ચલ પણ થીટા વાળો લેવો પડે, અને તેથી આ રીતે આપણે એને ફેરવી દઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં ડી થીટા બાય ડીટી જે છે એના બરાબર તો આપણે ઓમેગા લખી શકાય, કોણીય ઝડપ. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી, તો લખી દઈએ તો અહીં આઈ ઇન્ટુ ઓમેગા ઇન્ટુ આ ડી ઓમેગા બાય ડી થીટા થશે. સો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ તેમની તેમ એમ બી સાઇન થીટા થશે. હવે આ ડી થીટા છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ, માટે આઈ ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા થશે. હવે બંને બાજુ સંકલન લઈ લઈએ તો અહીં આઈ આપણે કોમન લઈ લઈએ અને સંકલન ઇન્ટિગ્રેશન 0 ટુ ઓમેગા એફ અને ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એમ બી કોમન લીધું છે અને અહીં ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 એટલે કે 90 ડિગ્રી સુધીનું સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે અહીં આઈ તેમનો તેમ ઓમેગાનું સંકલન કરીએ તો ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 થશે અને લિમિટ 0 થી ઓમેગા એફ સુધીની છે. સો ઇઝ ઇક્વલ ટુ એમ બી અહીં સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા થશે અને લિમિટ 0 થી પાઈ બાય 2 થશે. હવે આ કિંમતો અહીં ઉમેરી દઈએ. માટે આ બે આગળ
બહાર લઈ લઈએ માટે 1/2 થશે ઇન્ટુ આઈ કાઉન્સમાં અહીં ઓમેગાની જગ્યા પર અપર લિમિટ મૂકીએ તો ઓમેગા એફ સ્ક્વેર માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ એમ બી તો કોમન જ છે, પહેલા અપર લિમિટ તો માઇનસ કોસ પાઈ બાય 2. હવે આ માઇનસ અને માઇનસ એટલે પ્લસ થશે અને લોઅર લિમિટ કોસ 0. પરંતુ આપણે જાણીએ છીએ કે કોસ પાઈ બાય 2 એટલે 0 થાય અને કોસ 0 એટલે 1 થશે, તો આ કિંમત આપણે ઉમેરી દઈએ માટે 1/2 આઈ ઓમેગા એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ બી, અહીં માઇનસ કોસ પાઈ બાય 2 એટલે 0 થયા પ્લસ કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થયા માટે અહીં ઓમેગા એફ સ્ક્વેરને સૂત્ર કરતાં કરી નાખીએ તો ઇઝ ઇક્વલ ટુ આ બે અહીંયા એડ થઈ જશે, ગુણાઈ જશે 2 ઇન્ટુ એમ બી ડિવાઇડેડ બાય અહીં આઈ. હવે વર્ગમૂળ લઈ લઈએ તો અહીં ઓમેગા એફ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2mb divided by I. So is equal to under root 2 into 10 into 2 થશે divided by 0.1 જે I ની કિંમત થશે. અહીં m is equal to 10 ampere into meter square, b is equal to 2 Tesla અને I is equal to 0.1 આપણને કિલોગ્રામ into મીટર સ્ક્વેર આપેલ છે. માટે અહીં આ 0.1 એટલે ઉપર જશે એટલે 100 અને 2 into 2 is equal to 4, so 400 થયા માટે અહીં એનું વર્ગમૂળ જો લઈએ તો 20 થશે માટે ઓમેગા એફ ઇઝ ઇક્વલ ટુ 20 રેડિયન પર સેકન્ડ થશે.